નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીની શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે ગોરવા પોલીસ મથકના ગુનામાં 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે રાજકોટથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો આરોપીને શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે આધારે ગોરવા પોલીસ દ્વારા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સના આધારે શોધખોળ કરાઈ રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો નાસ્તો ફરતો આરોપી આનંદકુમાર જયકુમાર જોશી રાજકોટ ખાતે હાલમાં રહે છે. હાલમાં રાજકોટ બસ સ્ટેન્ડની પાછળ આંટાફેરા મારે છે. જે બાતમીના આધારે ગોરવા પોલીસની ટીમે બાતમીવાળી જગ્યા ઉપર પહોંચીને નાસ્તા ફરતા આરોપી આનંદકુમાર જયકુમાર જોશીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.